પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતે સંત શ્રી મુક્તિરામ ગુરુ શ્રી સતારદાસ બાપુ શ્રી હનુમાન જયંતિ અને વેદાંત કુમારનો જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમના તારીખ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાંજે 5:30 કલાકે ધ્વજા પૂજન, 6 કલાકે હવન વિધિ, 7 કલાકે સંધ્યા આરતી અને 7:20 કલાકે વેદાંત કુમારનો જન્મદિવસના અવસરે વિઠ્ઠલ ગામના ગુંદિયા, સોડગામ, રાજગઢ, વાલિયા ગામના લોકો અને સાધુ સંતોએ પણ વેદાંત કુમારને આશીર્વાદ આપ્યા હતા અને 7:30 કલાકે ભોજન પ્રસાદી અને 9 કલાકે ભજન કીર્તન રાખવામાં આવેલ હતું। અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન ઘણું જીવો વેદાંત ભાઈ તમે ઘણું જીવો जन्मदिन वेदांत का झूमो नाचो गाओ आज खुशियाँ मनाओ आज आया है जन्मदिन वेदांत का। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू वेदांत, हैप्पी बर्थडे टू यू। निमित्ते उपस्थित स्टेज पर विराजमान परम पूज्य ब्रह्मनिष्ठ ब्रह्मसूत्रीय सद्गुरु सतारदास बापू तथा दूर दूर થી પધારેલા ભક્તજનો, ભક્તમતી માતાઓ, બાલ ગોપાલો, આજે આપણે આપણી ભૂલાઈ ગયેલી સંસ્કૃતિને એક સંતોના પ્રયત્નથી આગળ જાય એવા પ્રયત્ન કરી ભારતીય સંસ્કૃતિને સજીવન કરવા માટે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે હતી એને આપણે અપનાવી રહ્યા છે તો પ્રથમ કોણે ટકોર કરવી જોઈએ? તો સંતોએ કરવી જોઈએ। તો એ વાતને ધ્યાનમાં રાખીને આજે કેટલી પદ્ધતિને સાઈડ પર મૂકીને ભારતીય સંસ્કૃતિ એવું કહે છે અંધકારમાં જ્યોતને પ્રગટ કરવાનો, બોલાવવાનું કહેતી નથી। આપણી અંદર જીવનનો જ્યોત પ્રકાશિત થવો જોઈએ, આપણી જ્યોતિ પ્રકાશિત થવી જોઈએ। તો આજે અમે એક ઉદાહરણ પૂરું પાડી બધાને સંદેશો આપ્યા છે કે ભારતીય સંસ્કૃતિને યાદ કરીએ, જે વિશ્વની મહાન સંસ્કૃતિ છે। તો આજે કેકને હટાવીને દીપ પ્રાગટ્ય કરી એને એવી સરસ મજાનો શણગાર કરીને, એવું જરૂર નથી કેક જ કાપવી જોઈએ, એ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ પદ્ધતિ છે। આપણા જન્માષ્ટમી ઉજવીએ, રામનવમી ઉજવીએ, ત્યાં ક્યાં કેક કાપતા હતા, પણ આપણે અપનાવી લીધું। તો આ સામાન્ય વાત નથી, આપણી સંસ્કૃતિની રક્ષણની વાત છે। તો આપણી સમક્ષ અમારા સદગુરુ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય સદગુરુના સાનિધ્યમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી, ત્યાર પછી વેદાંત દીપ પ્રાગટ્ય કરશે અને કુટુંબીજનો કરી આ ઉત્સવને ઉજવીએ। સૌ તમે બધા ઉપસ્થિત થયા છે, આમંત્રણને માન આપીને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમારું આમંત્રણને માન આપી તમે અહીંયા હાજર છો। જય જય સીતારામ।